હેતલ, મેં નવો આઈફોન લઈ લીધો. તમારે સારું છે, પૈસા કમાવાના ને ઉડાડવાના. કોઈ દિવસ 2 રૂપિયા આપ્યા નહીં અને આઈફોન લઈને હેડે આયા. હું કેટલો ખરાબ માણસ છું, મારી પત્નીને 2 રૂપિયા વાપરવા નહીં આપતો. તને શું લાગે છે હું તારું ધ્યાન નહીં રાખું? લે 2 રૂપિયા. ભાવેશ, તમને ખબર હે આજ મેં તમારા માટે જે ખાવાનું બનાવ્યું છે ને એ ખાતા ખાતા તમારી ગરમી ગાયબ થઈ જશે. એવું તો તે શું ખાવાનું બનાવ્યું? નવરત્ન તેલા ભજીયા. તું એકલી જ ખા, મારે નહીં ખાવા. મારા બાપ તું મને મારી નાખીશ. આવું તો ખવડાય. નવરત્ન તેલના ભજીયા ભારે ને તારા બાપાના ઘરે ભારે તા ભજીયા કોઈ દાડો ભારે ના હોય એવું કરો છો. એક તો બનાવું જ પાછા આવું. નવરત્ન તેલના ભજીયા હોતા છે. બુદ્ધિની લટ. મમ્મી, તમને ખબર છે આજે તે દુનિયામાં સારા માણસો છે, જેમ કે હું. આજે મેં એટલું સારું કામ કર્યું છે ને. હે, એવું કયું સારું કામ કર્યું તે? અરે, તળાવમાં એક માછલી ડૂબતી હતી તો મેં એને બચાવીને બહાર કાઢી તો એટલી ખુશીથી નાચવા લાગી ને પછી અચાનક હું થયું ને તો બહુ થાકી ગઈ ને સૂઈ ગઈ. મનીષા, પાણી પીવાથી શું થાય ખબર છે? તરસ छिपाઈ જાય. અરે, એના ફાયદા પૂછું છું. હા તો પણ મેં ક્યાં એનું નુકસાન કીધું? તમારે અમારા વ્લોગ જોવા હોય તો નીચે લિંક આપેલી છે, ક્લિક કરો. મમ્મી, જો તો આંખમાં શું પડ્યું? મચ્છર પડ્યું હોય એવું લાગે છે. તો હવે આનું શું કરવું? ઉભી રે, દવા આપું. ભલે આના ટીપા નાખી દે. મમ્મી, દુનિયામાં સૌથી સારું સિંગર કોણ છે ખબર છે? કોણ? મચ્છર. કેમ? ઈ સારું ગાય કે નો ગાય પણ દરેક વ્યક્તિએ તાળી વગાડવી જ પડે. મમ્મી, શાક માર્કેટ જાઉં છું, કયું કયું શાક લાવું? તને કયું ભાવે? મને ભીંડો ને બટેટા. હા તો ઈ બે નહીં લાવતી, બાકી બધું લાવજે. મમ્મી, આ તમે કહેતા હતા ને કે પાડોશીમાં ઓલા દાળમાં કઈક કાળું છે, દાળમાં કઈક કાળું છે. આજે મેં બહુ વિચાર્યું ને આજ મને ખબર પડી ગઈ કે શું કાળું છે. હું કાળું છે? બોલ જલ્દી. અરે, દાળમાં રાઈ અને જીરું બે કાળું છે. મમ્મી, શાક માર્કેટ જાઉં છું, કયું કયું શાક લાવું? તને કયું ભાવે? મને ભીંડો ને બટેટા. હા તો ઈ બે નહીં લાવતી, બાકી બધું લાવજે. કેમ મનીષા બાકસથી હળગાવે છે ગેસ? લાઇટર તો છે, કાલે જ નવું લાવ્યા છીએ. પણ ઈ તો નવું છે, ઈ થોડી ના વપરાય. મનીષા, એક વાત પૂછું? હા, પૂછો ને. ચા પીવાથી ફાયદો થાય કે નુકસાન થાય? જો હું મારી જાતે બનાવીને પીવું ને તો નુકસાન, અને તમે બનાવીને દો ને તો ફાયદો. મનીષા, અહીંયા તો શું થયું મમ્મી? આ લાદી તો જો કેટલી ચીકણી છે, હરખું પોતું મારતી જ નથી કોઈ દી. તારી મમ્મીએ કઈ શીખવાડ્યું નથી તને? મમ્મી, દર વખતે મારા મમ્મીને વચ્ચે ન લાવો તમે. ઓ, તારું મોઢું હાલવા લાગ્યું છે હવે. હો ભાવિન, અહીંયા આવ તો. હા મમ્મી. આજ તો તું નક્કી કરી જ લે કે આ ઘરમાં કાં તારી વહુ રહેશે ને કાં હું રહીશ. હા હા, કહી જ દો મમ્મીને કે આ ઘરમાં કોણ રહેશે. જો મમ્મી, હું નાનો હતો ને ત્યારે તમે મારી સાથે હતા. પછી મોટો થયો અને હું સ્કૂલે ગયો ત્યારે તમે મારી સાથે હતા. એનાથી મોટો થયો, લગ્ન થયા ત્યારે તમે મારી સાથે હતા. બસ તો હવે કેટલું રહેવો? હવે અમારે બેનો વારો. હવે અમે બે સાથે રહેશું મમ્મી.